નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા। પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં વિકરાળ આગ કાબૂમાં આવી ગઈ છે। મહાકુંભના સેક્ટર 19માં શાસ્ત્રી પુલ નજીક વિકરાળ આગ એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ પ્રસરી હતી। ફાયર બ્રિગેડની ટીમોએ તુરંત જ મોરચો સંભાળતા આગ કાબૂમાં આવી ગઈ છે। શાસ્ત્રી પુલ અને રેલવે પુલ વચ્ચે આ આગ લાગી હતી। લગભગ 50 જેટલા ટેન્ટમાં આગમાં ખાક થઈ ગયા। આગને લીધે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો, પરંતુ કોઈ જ જાનહાનિના સમાચાર હજુ નથી મળ્યા। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના સ્થળની મુલાકાત લીધી। પીએમ મોદીએ સીએમ યોગી પાસે સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો। તો આગની ઘટના બની જ્યારે ટેન્ટ પણ સમગ્ર ખાક થઈ ગયા। અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। વિકરાળ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો મહાકુંભમાં અચાનક જ સિલિન્ડર બ્લાસ્ટ થતા એકાએક આગ જે છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ટેન્ટ બળીને ખાક થઈ ગયા। મહત્વનું છે કે થોડી જ વારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો, પરંતુ વિકરાળ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। की सूचना हम सबको मिली। अग्निशमन की टीम, पुलिस की टीम, प्रशासन की टीम और साथ में मौके पे पहुंची और गीता प्रेस के साथ में 10 प्रयागवाल के टेंट में भी आग फैलने की सूचना मिली थी, जिसको समय बुझा लिया गया। स्थिति सामान्य है, कहीं किसी प्रकार की जनहानि की कोई सूचना नहीं है। फायर ब्रिगेड वाला आए, कई लोग मिल के बुझाए और अलग अलग बुझाए। यहाँ पे सर 2-3 तो सिलेंडर ज्यादा ब्लास्टिंग बहुत तेजी से हुई है। गीता प्रेस के टेंट्स पे कुछ पे आग लगी है, अखाड़े में आग नहीं लगी है और कोई जनहानि इसमें नहीं हुई है। देयर इज नो लॉस ऑफ लाइफ और हमारी रेस्क्यू टीम्स जो है वो लगी हुई है। कितनी आग है, कहाँ पे लगी है, ये सारी चीजें भी पता कराई जा रही है। सर्वे इसका कराया जा रहा है। 4:08 पे ये सूचना मिली कि ऐसे एक सिलेंडर फटने से सेक्टर 19 में जो है आग लगी है। तत्कालिक 3 मिनट में हमारे उत्तर प्रदेश पुलिस के, फायर सर्विसेज के और साथ में एसडीआरएफ के, उत्तर प्रदेश पुलिस के, फायर सर्विसेज और डिजास्टर वो इमरजेंसी सर्विसेज के सभी लोग जो है यहाँ मौके पहुँच गए। मौके पहुँचने के बाद से स्वयंसेवी संस्थान को भी किया गया और उसके बाद सर्वप्रथम लोगों को इवैक्यूएट कर लिया गया। મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ સાથે ઉગાડી લૂંટ થઈ રહી છે। એરલાઇન્સનું ભાડું 35,000 થતા જ વીએચપી લાલગુમ। અમદાવાદથી પ્રયાગરાજ સુધીના એરલાઇન્સના ભાડાનો વિરોધ કરવામાં આવ્યો। ગુજરાત વીએચપીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો। સરકારે હસ્તક્ષેપ કરી ફ્લાઇટના ભાડા નિયંત્રિત કરવા માટે અપીલ કરવામાં આવી। નવી જાહેર થયેલી મનપાઓમાં વર્ગ 1 અને 2 ની જગ્યા ભરાશે। ગુજરાત સરકારે વર્ગ 1 અને 2 ની જગ્યા ભરવા માટે મંજૂરી આપી। જીપીએસસી દ્વારા વર્ગ 1 અને 2 ની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર આ માહિતી આપી છે। સરકાર દ્વારા જગ્યાઓ નક્કી થયા બાદ ભરતી પ્રક્રિયા શરૂ થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, નવી જાહેર થયેલી મનપાઓમાં વર્ગ હવે 1 અને 2 ની જગ્યાઓ ભરવામાં આવશે, શું વિગતો? નવી મહાનગરપાલિકાઓની અંદર વર્ગ 1 અને 2 ની ભરતી પ્રક્રિયા જે છે તે જીપીએસસી દ્વારા કરવામાં આવશે અને અંગેની જાહેરાત જે છે તે પણ સરકાર તરફથી કરવામાં આવી છે અને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે પણ તેની માહિતી આપી છે। આ તમામ મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવ્યા બાદ ત્યાં જે મહેકમની જરૂરિયાત હશે અને તેમાં વર્ગ 1 અને વર્ગ 2 ની જે અધિકારીઓની જરૂરિયાત હશે તેની ભરતી જીપીએસસી તરફથી કરવામાં આવશે। સરકાર દ્વારા એક વખત જગ્યાઓ નક્કી થયા બાદ ભરતી પ્રક્રિયા જે છે તે જીપીએસસી દ્વારા શરૂ કરાશે અને ટૂંક સમયની અંદર જ તમામ ભરતી પ્રક્રિયા, ચાહે ઉમેદવારી ફોર્મ હોય, ભરતી પરીક્ષા હોય અને ત્યારબાદ નિયુક્તિ હોય, તેની તમામ પ્રક્રિયા પણ ઝડપથી આટોપી લેવામાં આવશે, તે પ્રકારની પણ માહિતી મળી। જી આભાર નિકુંજ, વિગત આપવા બદલ। કૌભાંડી કાર્તિક પટેલે મોકલાયો 10 દિવસના રિમાન્ડ પર। કોર્ટે કાર્તિકના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। રિમાન્ડ મેળવવા માટે સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી। મુખ્ય સૂત્રધાર સાથે કાર્તિકના કનેક્શન અંગે તપાસ બાકી। કેવી રીતે હોસ્પિટલમાં નુકસાની બતાવી તે અંગે તપાસ જે છે તે કરવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલમાં 51% જેટલો ભાગ કાર્તિક પટેલ ધરાવે છે। સમગ્ર જે ખ્યાતિ હોસ્પિટલ ખરા
એના ચેરમેન ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા ઉપર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે. એટલે એ એમના જે આર્થિક વ્યવહારો હતા એ એમના પોતાના માધ્યમ મારફતે થતા હતા, એની તપાસ કરવાની હતી. અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ, ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો, એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા. જે આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા. એટલે એ બાબત આણંદની ખંભાત નગરપાલિકામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું. ત્રંબાવટી કોમ્પ્લેક્સની 2 કરોડની દુકાનોના ઠરાવને લઈને વિવાદ. 2 કરોડની 26 દુકાનોને લઈને ઠરાવ પ્રાદેશિક કમિશનરે રદ કર્યો. પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય પુત્રવધૂને દુકાન ફાળવતા કાર્યવાહી થઈ, તો પાલિકામાં નોકરી કરતી પુત્રવધૂને દુકાન ફાળવતા કાર્યવાહી કરવામાં આવી. પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને ચીફ ઓફિસર સામે કાર્યવાહીનો આદેશ. સત્તાધારના મહંત વિવાદને લઈને રણમલ બાપુનો વધુ એક વિડીયો સામે આવ્યો. મહંત વિજય બાપુ પર જ્ઞાતિવાદ કરવાનો આરોપ લગાવ્યો છે. સત્તાધાર ગાદીની આસ્થા જાળવી રાખતા પૂર્વ સંતોના વખાણ કર્યા. વિજય ભગતે ભારતમાં આપાગીગાની જગ્યાને વખોડી છે. અને વિજય ભગતે ઓલ ઇન્ડિયાની અંદર વગોવ્યું એ આ વિજય ભગત છે. જીવરાજ બાપુના મજબૂરીનો લાભ ઉઠાવી નાગાજીમાંથી ભગતમાં આવ્યો અને શિષ્ય બન્યો. અનેક સંતોને અંદર ઉતારીને એ 5-25 જણાની ટોળકી લઈ અને જે સત્તાધારની અંદર ગેટની અંદર જે એન્ટ્રી થયો છે, એટલે એને આપો ગીગો એ ગેટની એન્ટ્રી બહાર કઢવશે ને કઢવ. તો હવે ગામે ગામ થશે બનાસકાંઠાના વિભાજનનો વિરોધ. હાલ પૂરતા દિયોદર સર્કિટ હાઉસ નજીકના ધરણા સમેટાયા છે, તો ઓગળ જિલ્લા સંકલન સમિતિએ નવો એક્શન પ્લાન તૈયાર કર્યો. નવી રણનીતિ તૈયાર કરી મજબૂતાઈ અને ઉગ્ર લડત લડાશે. તાલુકા મથકને બદલે હવે ગામે ગામ ધરણાનો કાર્યક્રમ થશે. ઓગળ જિલ્લા સંકલન સમિતિની નવી ટીમની રચના કરવામાં આવશે. આ ટીમમાં દરેક ગામમાંથી 11 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. ઓગળ જિલ્લાની માંગને લઈને દિયોદરમાં છેલ્લા 16 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હતા અને છેલ્લા 16 દિવસથી ધરણા કાર્યક્રમ પણ અમારો ચાલુ હતો. આ ધરણામાં દિયોદર તાલુકાની તમામ ગામોની પ્રજા પણ આવતી હતી. કોઈ ગરીબ પ્રજા આવતી હતી, ખેડૂતો આવતા હતા, વેપારીઓ આવતા હતા. દિયોદરથી 20-25 કિલોમીટર દૂરથી પણ લોકો ધરણામાં હાજરી આપવા માટે આવતા હતા અને અમારું વિરોધ પ્રદર્શનમાં એ લોકો ભાગ લેતા હતા. બનાસકાંઠાના થરાદમાં લકી ડ્રો મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ. થરાદના સેદલા ગામે લકી ડ્રો યોજાયો હતો. લકી ડ્રોના નામે ઇનામની જાહેરાત કરતા હતા. પ્રથમ ઇનામમાં કાર અથવા 6 લાખ રોકડાની જાહેરાત કરી હતી. ₹399ની કૂપન આપીને ઇનામની જાહેરાત કરતા થરાદ પોલીસ પોતે ફરિયાદી બની આયોજકો સામે ફરિયાદ કરી. લકી ડ્રોનું ગેરકાયદે આયોજન કરી લોકોને લાલચ આપતા હતા. લેટરકાંડ કેસની તપાસ માટે આઈપીએસ નિર્લિપ્ત રાય અમરેલી જશે. લેટરકાંડ મુદ્દે નિર્લિપ્ત રાયને ગાંધીનગરથી તપાસ સોંપાઈ છે. બહુચર્ચિત લેટરકાંડમાં પાયલ ગોટી કેસની તપાસ કરશે નિર્લિપ્ત રાય. કેસમાં પાયલ ગોટી હાલ જામીન મુક્ત છે. અન્ય 3 આરોપી જેલમાં છે. વિંછિયાની ઘટનામાં કોંગ્રેસ આગેવાનના પોલીસ પર પ્રહાર. કોંગ્રેસ આગેવાન અશોકસિંહ વાઘેલાનો પોલીસ પર આરોપ. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદી ઘનશ્યામભાઈ સાથે જે બન્યું તે દુઃખદ છે. પોલીસે લોકોને ખાતરી આપી હતી કે ગુનેગારની જાહેરમાં સરભરા કરાશે. 10-15 હજાર લોકોનો સમૂહ ન્યાયની પ્રક્રિયા જોવા આવ્યો. પોલીસે આ નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કરી જેલમાં પૂર્યા. કોંગ્રેસ આ ઘટનાને સખત વખોડે છે. કાયદાની સ્થિતિને વખોડે છે. કોંગ્રેસ ન્યાયની લડાઈમાં તે પરિવારની સાથે જ છે. ઘટનાનો ભોગ બન્યા બાદ જ્યારે કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડા તાત્કાલિક વિછિયા દોડી ગયા હતા અને એમને જે એક્શન પછીના જે રિએક્શનો આપણે કહી શકીએ એ લોકોનો એક સમૂહ ભેગો થયો હતો, ન્યાય માટે ભેગો થયો હતો. ત્યારે એમને ખાતરી આપી કે તમે આ જો ડેડ બોડી સંભાળશો, તમારી જે માગણીઓ છે ગુનેગારોની જાહેરમાં સરભરા કરશું, કાયદો કાયદાનું કામ કરશે અને બારેમાં બારે જે કલમો મુજબ ગુનો દાખલ થતો એ પ્રમાણે ગુનો દાખલ કરશું. ત્યારબાદ આરોપીઓને પકડવામાં આવે છે. નાટકીય રીતે આરોપીઓ રજૂ થાય છે અને આરોપીઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે પોલીસ તંત્ર એને પોલીસ સ્ટેશનમાં માત્ર રાખે છે અને એમ કહે છે કે અમારે કાયદાકીય પ્રોસિજર ચાલુ છે.
તો 8મા દિવસે મેગા ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થઈ છે. દ્વારકા, બેટ દ્વારકા, ઓખામાં કુલ 525 બાંધકામો તોડી પડાયા. બેટ દ્વારકામાં અને ઓખામાં 4 ધાર્મિક સ્થળો પર કાર્યવાહી થઈ. દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થળો તોડી પડાયા. 73.50 કરોડની 1,27,917 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરવામાં આવી. 1000 પોલીસ કર્મચારી અને એસઆરપી જવાનોની સતત હાજરીમાં આ કાર્યવાહી થઈ. પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કામગીરી કરવામાં આવી. इस ड्राइव में द्वारका नगर पालिका, ओखा नगर पालिका, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन देवभूमि द्वारका के तकरीबन 110 कर्मचारी थे और पुलिस एडमिनिस्ट्रेशन के या पुलिस महकमे के तकरीबन 1000 पुलिस कर्मचारी यहाँ पे प्रेजेंट थे. इस पूरी कंडक्ट में कहीं पर भी हमें लॉ एंड ऑर्डर का प्रॉब्लम आया नहीं और ये सारी कार्रवाई जो है काफी पीसफुल तरीके से कंडक्ट हुई है. તો વલસાડમાં રખડતા શ્વાનનો જીવલેણ હુમલો થયો છે. ગ્રીન પાર્ક સોસાયટીમાં 3 વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો. અલીશલા ખાન નામની બાળકીને શ્વાને બચકા ભર્યા. મોઢાના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. ઘરના આંગણે રમી રહેલી બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો. હુમલાના સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. તો રખડતા શ્વાનથી અમદાવાદીઓ ચેતી જજો. 1 મહિનામાં શહેરમાં શ્વાન કરડવાના 2000 કેસ. ડિસેમ્બરમાં સિવિલમાં 1020 લોકોએ રસી લીધી. શારદાબેન હોસ્પિટલમાં રોજના 20 કેસ નોંધાય છે. વીએસ હોસ્પિટલમાં રોજ 40થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાય છે. એએમસી તંત્ર શ્વાનનો આતંક ડામવામાં સાવ નિષ્ફળ રહ્યું છે. નવેમ્બર માસમાં સિવિલમાં 820 કેસ નોંધાયા હતા. પાટણ એસઓજી પોલીસે બોગસ તબીબ ઝડપ્યો છે. સમીના વેડ ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. બોગસ તબીબ સિપાઈ સોએબ અખ્તર ઝડપાયો છે. ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો કબજે કર્યા છે. મુદ્દામાલ કબજે કરી તબીબ સામે કાર્યવાહી હાથ ધરી છે. તો છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે પરના પુલની સેફટી વોલ તૂટી છે. દેવહાંટ પાસેના પુલની સેફટી વોલ તૂટી પડતા ભયનો માહોલ સર્જાયો. આલીરાજપુર નેશનલ હાઈવે ઉપરનો વિડીયો વાયરલ થયો છે. નેશનલ હાઈવે પરનો રસ્તો ક્ષતિગ્રસ્ત થવાની અનેક ફરિયાદો મળી હતી. વાહન ચાલકોને ગંભીર હોનારતની ચિંતા વર્તાઈ રહી છે. આ છોટાઉદેપુર જિલ્લો તાલુકો અંબાલા દેવહાટ ગામમાં આ પુલ આવેલો છે. એ તૂટેલ છે 3 દિવસથી. તો એની જવાબદારી કોણ, કોઈ બી દુર્ઘટના થાય એની જવાબદારી કોણ? સરકારી તંત્રને. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. કાર ચાલક વચ્ચે દરવાજો ખોલતા બાઇક ચાલકને ટક્કર વાગી. બાઇક ચાલક પર ટ્રક ચડતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું. અકસ્માતના સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નવસારીમાં રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં એકનું મોત જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. જલાલપુરના છીણમ ગામ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. ડમ્પરની નીચે આવી જતા એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. પાદરા જંબુસર હાઈવે પર ગવાસદ ગામ પાસે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં એક સાથે 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા. એક મહિલા અને 2 નાના બાળકોના સ્થળ પર મૃત્યુ થયા. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. પાદરા જંબુસર હાઈવે પર ગવાસદ ગામ પાસે આ દુર્ઘટના ઘટી. તો આ તરફ ખેડાના કઠલાલના અકસ્માતમાં 4 લોકોના મોતનો મુદ્દો જે છે તે સામે આવ્યો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહે સીએમને પત્ર લખ્યો. મૃતકના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ કરવા માટે વિનંતી કરી. મૃતકોના પરિવારનો કોઈ આધાર ન રહેતા મદદ કરવા માટે અપીલ કરવામાં આવી. લાડવેલ સીતાપુર પાસે અચાનક ગાય આવી જતા અકસ્માત થયો હતો. કાબુ ગુમાવતા ડિવાઈડરના લાઇટ થાંભલા સાથે કાર અથડાઈ હતી. તો અમદાવાદમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત સભા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં વિશાળ જનસભા યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત
સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવામાં પથદર્શક છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું. સંવિધાનમાં બાબા સાહેબ આંબેડકરનું આગવું યોગદાન. ભાજપે સંવિધાનને સર્વોચ્ચ ગણી રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું. પીએમ મોદીની પ્રેરણાથી 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કલમ 370 હટાવાઈ છે. ઓબીસીને સંવૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. મેડિકલમાં ઓબીસીને 27% રિઝર્વેશન અપાયું છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે કટોકટીના એ કપરા દિવસોમાં આપણા બંધારણના સંવિધાનના મૂલ્યોની કેવી દશા તત્કાલીન સરકારે કરી હતી. આપણે એવા મહાન રાષ્ટ્રના સૌ નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો ધર્મ ગ્રંથ. ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવામાં સૌનું પથદર્શન કરે છે. આ ગૌરવશાળી ગ્રંથને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન. બંધારણ ઘડતરમાં સૌથી મહત્વની વિશેષતા સમન્વયની રહી છે. બંધારણ સભા દ્વારા બંધારણના સ્વીકાર તથા નિર્માણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાનની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓ પણ આગવું યોગદાન આપ્યું છે. એ મહાન પુરુષોના પરિશ્રમ અને ચિંતનની પરિપાટીએ 140 કરોડ દેશવાસીઓએ આ संविधान ने एक पवित्र ग्रंथ मान्यो है. लेकिन मित्रों, प्रधानमंत्री मोदी जी के नेतृत्व में धारा 370 समाप्त की गई, 35 है समाप्त किया गया. अब ये संविधान के गुड पीपल से संविधान कैसे चलता है? आप बताइए, जीएसटी लागू हुई कि नहीं हुई? वन नेशन वन टैक्स हुआ कि नहीं हुआ? यूनिफॉर्म सिविल कोड की ओर हम आगे बढ़ रहे हैं कि नहीं बढ़ रहे हैं? प्रदेश उनको अपने तरीके से प्रयास कर रहे हैं कि नहीं कर रहे हैं? उसी तरीके से हमारे ओबीसी भाई, ये ओबीसी का संवैधानिक दर्जा देना, ये अगर किसी ने दिया है तो नरेंद्र मोदी जी की सरकार ने दिया है. उसी तरीके से हमारे आर्थिक दृष्टि से पिछड़े हुए लोग, किसी भी जाति के हों, इकोनॉमिक वीकर सेक्शन, उनको 10% का आरक्षण दिया तो प्रधानमंत्री मोदी जी ने दिया. उसी तरीके से हमारे मेडिकल में सीट्स में ओबीसी को 27% और इकोनॉमिकली वीकर सेक्शन को 10% का रिजर्वेशन आरक्षण दिया. तो गुजरातમાં વધુ એક આઈપીએસને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી. એસીબીના ડીજીપી ડોક્ટર શમશેરસિંહ બન્યા બીએસએફના એડીજી. 1991ની ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે ડોક્ટર સિંહ. 31 માર્ચ 2026 સુધી બીએસએફમાં તેમનો કાર્યકાળ રહેશે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ છે. સાયલાના ચોરવીરા ગામની સીમમાં કાર્બોસેલનું ખનન થઈ રહ્યું હતું. જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપીની ટીમે રેડ કરી ચરખી મશીન, ટ્રેક્ટર સહિત કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. કાર્બોસેલનું ખોદકામ કરતા બે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી. રાજ્યના નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવા મુખ્યમંત્રીની ભેટ. કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ અંતર્ગત 220 કરોડ ફાળવ્યા. રેલવે ઓથોરિટી દ્વારા કુલ 440 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે. રાજ્ય સરકારના 50% ફાળા તરીકે મુખ્યમંત્રીએ 220 કરોડ ફાળવ્યા છે. રાધનપુર ભીલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 53 કરોડ ફાળવ્યા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજનામાંથી રકમ ફાળવવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે કરણી સેનાએ ઝંપલાવ્યું. જેપી જાડેજાએ કાર્તિક પટેલનો વરઘોડો કાઢવા માંગ કરી. પોલીસ ગુનેગારોને છાશવારે વરઘોડો કાઢે છે તેવું જેપી જાડેજાએ જણાવ્યું. કાર્તિકનો વરઘોડો કાઢીને દેખાડો તેવું પણ જેપી જાડેજાએ જણાવ્યું. થોડા સમય પૂર્વે વગર કારણે ગરીબ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવાના કેસમાં અને ખોટી રીતે સ્ટેન્ટ મૂકીને ગરીબ દર્દીઓને મોતને ઘાટ ઉતારનાર ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પોલીસને શરણે આવ્યો છે. ત્યારે
મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કહેવાનું છે કે આપની સંવેદનશીલ સરકાર આનો વરઘોડો ક્યારે કાઢશે? છાસવારે મજબૂર એવા ચપટીના ચોર એવા લોકોનો તમે છાસવારે વરઘોડો કાઢતા હોય છો અને અત્યારે તો વરઘોડાની સિઝન ચાલે છે, ત્યારે આવા માલેતુજાર વ્યક્તિનો વરઘોડો કાઢીને ગુજરાતની જનતાને એક દાખલો બેસાડો, જેથી કરીને લોકોને વિશ્વાસ બેસે. ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન. ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણાને લઈને નિવેદન આપ્યું. ઉધારમાં કોઈને કાપડનો માલ નહીં આપો તેવું ફોસ્ટા નક્કી કરે. જે વેપારીઓને કાપડની જરૂર છે તે લેશે જ. રોકડામાં જ કાપડનો માલ આપો તેવું સીઆર પાટીલે જણાવ્યું. પછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને ચાર ચાંદ લાગશે. तो आपको तय करना चाहिए कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे, चेक दो और माल लेके जाओ. किसी को भी बाहर नहीं कर सकता, वो आपसे लेना ही पड़ेगा. मगर प्रॉब्लम क्या है कि हम तय करेंगे, फिर बाहर जाके वो बोलेगा नहीं मेरा तो रिश्तेदार है, तो मेरी फॉर्म है, बात नहीं किया. अगर प्रामाणिकता से करोगे तो ये इंडस्ट्री को आप चार लगा दोगे और ये इंडस्ट्री बहुत ही मजबूत हो जाएगी. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે આજે વડોદરાની મુલાકાતે હતા. તેઓ વડોદરાના સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલે જણાવ્યું કે ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પછી સૌથી ઊંચું સ્ટેચ્યુ બાબા સાહેબ આંબેડકરનું છે. જેથી હું ગુજરાતના દલિતોને કહું છું કે પીએમ નરેન્દ્ર મોદી દલિત વિરોધી નથી. નરેન્દ્ર મોદી સંવિધાન વિરોધી નથી. તેઓ સંવિધાનને મજબૂત કરવાવાળા નેતા છે. તેઓ તમામ દલિતોને ન્યાય આપવાવાળા નેતા છે. મંત્રીએ ખાસ કરીને પછાત વર્ગોના કલ્યાણ માટે અમલી યોજનામાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગારી માટે લેવાયેલા પગલાઓ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી. इसलिए मोदी जी एक बहादुर नेता है और वो मूल निवासी गुजरात के हैं. गुजरात के मुख्यमंत्री के पद पर वो अनेक साल रहे. और मैं दलितों को इतना बताना चाहता हूँ कि कांग्रेस वाले राहुल गांधी झूठ बोलते हैं. संविधान बदलेगा ये बात मतलब वो बहुत झूठी बोलते हैं. संविधान बदलने का किसको भी अधिकार नहीं है. और मोदी जी तो संविधान को मजबूत करने वाले नेता है. और कांग्रेस पार्टी ने संविधान अनेक बार उसका तितर बितर करने का काम किया है. इमरजेंसी लागू करके इंदिरा गांधी जी ने संविधान को धोखा देने का काम किया है, देश को धोखा देने का काम किया है. इसलिए राहुल गांधी ने संविधान हाथ में लेकर गलत प्रचार नहीं करना चाहिए. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ડોક્ટર સાથે ચર્ચા કરી. અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર સાથે જેપી નડ્ડાએ ચર્ચા કરી. હેલ્થકેર એક્સિલેન્સ ડાયલોગ કાર્યક્રમમાં તબીબો સાથે ચર્ચા કરી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી. પદ્મશ્રી પદ્મભૂષણ મેળવનાર ડોક્ટર પણ ઉપસ્થિત રહ્યા. ગુજરાતે મેડિકલ ટુરિઝમમાં કામગીરી બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય નડ્ડાજીની અમદાવાદ ખાતે મુલાકાત છે. એમની મુલાકાતના સંદર્ભમાં આજે ગુજરાતના વિવિધ નામાંકિત ડોક્ટરો, જેમાં પદ્મભૂષણ હોય, પદ્મશ્રી હોય, જુદા જુદા ક્ષેત્રોમાં જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે વિવિધ પ્રકારની કામગીરી ડોક્ટરોએ કરી છે, એવા ડોક્ટરો સાથે આજે આદરણીય નડ્ડાજીનો વાર્તાલાપ છે. આ પહેલાં પણ આદરણીય નડ્ડાજી જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા પૂર્વમાં, ત્યારે પણ રાજપથ ક્લબ ખાતે આ જ રીતે અનેક ડોક્ટરો સાથે, ગુજરાતના નામાંકિત લગભગ 80 થી 100 ડોક્ટરો સાથે એમણે વાર્તાલાપ કર્યો હતો.
આમોદની ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર ગાબડાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. નર્મદા નહેર નિગમની બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડ્યું. ઘણા ખેડૂતોને પાણી તો નથી મળી રહ્યું તો ઘણા ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. અધિકારીઓને રજૂઆત કરી છતાં ન સાંભળતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે, તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાંનું સમારકામ વહેલી તકે કરી આપે, જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે. એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો કબડ્ડી બાદ ખોખોની વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. નેપાળને હરાવીને ભારત બન્યું 2025નું વિશ્વ વિજેતા. નેપાળને 78-40ના પોઈન્ટથી હરાવ્યું છે. ખોખોની વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો ભવ્ય વિજય થયો છે. વિજેતા ટીમમાં સામેલ ડાંગની ઓપીના ભીલારે ડાંગનું નામ રોશન કર્યું છે. ગુજરાતની એકમાત્ર ખેલાડી મહિલા ટીમમાં સિલેક્ટ થઈ હતી. ડાંગના નાનકડા ગામની ઓપીના ભીલારનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા સ્નેહલ જોડાઈ ગયા છે. સ્નેહલ, ખોખોની વર્લ્ડ કપમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. ડાંગની મહિલા જે છે તેનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લાએ અત્યાર સુધી દેશને અનેક એવા ખેલાડીઓ પણ આપ્યા છે અને ગોલ્ડ મેડલ પણ આપ્યા છે, જેમાં ફરી એક ઉમેરો થયો છે અને જેમાં જે ડાંગના એક નાનકડું ગામ કહી શકાય, સુબીર તાલુકાનું ગામ છે બિલીઆંબા ગામ, એ ગામની ઓપીના બિલાર કરીને જે યુવતી છે, જે ગુજરાત માટે માત્ર એક જ એવી ખેલાડી છે કે જે ખોખોની જે મહિલા ટીમ હતી તેમાં સિલેક્ટ થઈ હતી અને આજે જ્યારે નેપાળ સામે જે ફાઇનલ રમાઈ હતી તેમાં પણ તે આ ટીમનો હિસ્સો રહી હતી અને તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યું હતું. જ્યારે ઓપીના બિલાર જે છે તેણે ડાંગનું નામ રોશન કર્યું છે. આ અગાઉ જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લામાંથી સરિતા ગાયકવાડ છે, તેને પણ જે છે તે ડાંગ માટે તેને પણ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો ઓલિમ્પિકમાં અને હવે જે આ ઓપીના બિલાર છે તેને વર્લ્ડ કપમાં ખોખોની વર્લ્ડ કપમાં જે સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે ફરી એકવાર ડાંગ જિલ્લાનું નામ છે તે રાજ્ય અને દેશમાં રોશન થવા પામ્યું છે. જી આભાર સ્નેહલ વિગત આપવા બદલ. તો ગીર સોમનાથના કોડીનાના યુવકે વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. 20 મિનિટમાં 503 કલાઈ પુશઅપ કરીને ઇતિહાસ રચ્યો. બોડવા ગામના ઉદયસિંહ પરમારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અગાઉ અમેરિકાના યુવાને આ વર્લ્ડ રેકોર્ડ રચ્યો હતો. 40 મિનિટમાં 500 કલાઈ પુશઅપનો રેકોર્ડ રચ્યો હતો. કોડીનાના યુવાને તેને તોડી નાખીને અમેરિકાનો રેકોર્ડ જે છે તે તોડી નાખ્યો. રાજસ્થાનના જયપુર ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. ઇન્ફ્લુએન્સર બુક ઓફ રેકોર્ડ નામની સ્પર્ધા હતી. દેશભરના 50 પ્રતિસ્પર્ધી વચ્ચે આ સ્પર્ધા યોજાઈ હતી. સુરતમાં સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો. ઇન્ડોર સ્ટેડિયમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રારંભ કરાવ્યો. સુરતમાં 19થી લઈને 26 જાન્યુઆરી સુધી ચેમ્પિયનશિપ યોજાશે. દેશ માટે રમવું એ વિચાર જ છે, એક તાકાત હોય છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું. ગ્રાઉન્ડમાં ખેલાડી ક્યારેય નબળો નથી હોતો. અમારાથી જે કંઈ કરવું પડે તે અમે કરીશું તેવું સી.આર. પાટીલે જણાવ્યું. ખેલાડીઓ માટે ફંડ પણ સરકાર જાહેર કર્યું છે, જેના કારણે ખેલાડીઓ સારો દેખાવ કરી શકે. देश के लिए खेलना ये विचार ही अपने आप को एक ताकत देता है और आप लोग ये ताकत के साथ आपके अंदर जो भी अच्छा है उसको पूरा बाहर निकालने की कोशिश कर रहे हैं. मैं हरमीत देसाई को इसके लिए आज आपके सामने कहूँगा कि उसने सूरत की रौनक बढ़ाई. ओलंपिक तक ये लड़का यहाँ से निकला. जब वो उसके मम्मी पापा के पास मेरे पास जब आता था तब मुझे लगता था कि इसके पीछे क्यों इतनी मेहनत माँ बाप कर रहे हैं. फिर वो दिल्ली से कहीं बाहर जाना होता था तो मेरे यहाँ से एक बैग रखता था कि 2 दिन बैग रखना, मैं कहीं जा रहा हूँ. जब भी मुझे लगता था कि क्या कर पाएगा, मगर उसने
जो करके दिखाया उसने ये ओलंपिक तक पहुंचा है। और दूसरी बार भी जिस तरह से बाकी लोगों को भी वो जो प्रेरणा दे रहा है, और कई गेम उसने जीती भी है, आप सबको भी। इसीलिए उसकी बात मैंने कही कि आप सबको भी प्रेरणा मिलेगी। एक छोटे शहर से उसने जो छलांग लगाई तो ओलंपिक तक वो पहुंच गया। મહીસાગરમાં પ્રધાનમંત્રી યોજનામાં પાપનો પર્દાફાશ થયો છે। આવાસ યોજનાના મકાન ફાળવણીમાં સરપંચના પતિનો ખેલ। અમથાણીના સરપંચનો પતિ કટકી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। લાભાર્થી પાસે રૂપિયાની માંગણી કરતા સરપંચના પતિ કેમેરામાં કેદ થયા। સરપંચ મંજુલાબેન ડામોરના પતિ દેવાભાઈ ડામોરનો વિડીયો સામે આવ્યો છે। સરપંચનો પતિ ટકાવારી આપવી પડશે તેવું કહીને ઉઘરાણી કરી રહ્યો છે। આવાસના પહેલા હપ્તાની ટકાવારી 5,000 રૂપિયા, જ્યારે બીજા હપ્તાની 10,000 અને ત્રીજા હપ્તાની 3,000 ટકાવારી, મસ્ટર મંજૂરીની ટકાવારી 5,000 મળી કુલ 23,000ની ઉઘરાણી કરાઈ છે। ટકાવારીની રકમ સહિતની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી હવે માંગ ઉઠી છે। આવાસ યોજના મકાન આવવાથી સરપંચના પતિએ પહેલો હપ્તો 30,000નો મળ્યો તો એના ટકાવારી 5,000 લીધી છે અને વિડીયો મેં મારી જાતે ઉતાર્યો છે અને આવી કાર્યવાહી કાયદેસર થવી જોઈએ અને કોઈ બી કામમાં આગળ કામ જાણવું અમારે જરૂરી છે। વડોદરા કોર્ટ સંકુલમાં પણ આરોપીને કાયદાનો ડર નથી। દિવાળીપુરા કોર્ટ સંકુલમાં આરોપીએ વીડિયો બનાવ્યો। मैं कबूल करता हूं, आज से मैं गुंडा हूं गीत સાથેનો વીડિયો વાયરલ થયો છે। આરિફ શેખ નામના યુવકે તેના સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂક્યો। તો વિંછિયા પથ્થરમારાની ઘટનામાં યુવકોની ધરપકડ મુદ્દે મામલો ગરમાયો છે। ત્યારે કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું। 5 દિવસમાં પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી। કાર્યવાહી નહીં થાય તો 25 તારીખે ગુજરાત બંધનું એલાન અપાશે। કોળી સમાજના 84 લોકોને ખોટી રીતે ફસાવ્યા હોવાનો આક્ષેપ છે। પોલીસ દ્વારા ખોટી રીતે લાઠીચાર્જ અને માર મરાયા હોવાનો આરોપ છે। વિંછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે, જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને માર મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસવાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025ના દિવસથી ગુજરાત બંધ થશે। આ કોળી સમાજનો નિર્ણય છે। શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે અને 25/1 પછી કોળી સમાજ દ્વારા વિંછિયા મામલતદારે ધરણા કરવામાં આવે છે। જો શું સમાજના આગેવાનો જો શું સમાજના ન્યાય માટે લડવા ઊભા થાય તો પોલીસ દ્વારા પકડીને મારીને અંદર પૂરવામાં આવશે। તો શું સમાજના આગેવાનો આવી રીતે ઊભા થશે? તમને શું અમારા જેવાને નોટિસ આપીને શું બેસાડવામાં આવે છે? નહીં। હવે આ બધું નહીં સહન કરવામાં આવે। 5 દિવસની અંદર જો પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો 25મી તારીખથી ગુજરાત બંધ કરવાનું આ એલાન કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે। તો કચ્છમાં મહિલાને ડિજિટલ અરેસ્ટ કર્યાના કેસમાં કાર્યવાહી થઈ છે। પોલીસે 2 આરોપી પિતા પુત્રની સુરતથી ધરપકડ કરી। વાંધાજનક કુરિયર મળ્યું હોવાના બહાને છેતરપિંડી કરી હતી। મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 4.45 લાખ પડાવ્યા હતા। પોલીસ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી। ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથેના રિલેટિવ આવેલ એને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ, જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજ વસ્તુઓ આવેલી, જેવી કે પાસપોર્ટ, NDPS નું લગતી ડ્રગ્સ, પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે। અને એમ કહી એને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડીયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને પાસેથી UPI થી 95,000 જેવા ટ્રાન્સફર કરાયેલ। એ બાદ 3,50,000 જેવા ITGS થી ટ્રાન્સફર કરાવેલ અને જેમાં જાફર અને એનો સન અબ્બાસને
પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ 2 જે આરોપી છે ટાઈગર અને સાઉથ એમની તપાસ ચાલુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના કેસ સામે આવતા હોય છે. અજાણ્યા શખ્સો દ્વારા રોકાણની ટિપ્સ આપીને નફો કરાવી આપશે તેવી લાલચ આપી પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી લાખો રૂપિયા પચાવી પાડવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી હતી, જેના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી દ્વારા બનાવટી એપ્લિકેશનમાં ખોટી રીતે મોટો નફો બતાવીને શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરિયાદીના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી 59 લાખ રૂપિયા ભરાવીને છેતરપિંડીની ફરિયાદ સામે આવી હતી. જે ફરિયાદને આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી દ્વારા પણ પહેલા પણ સાયબર ક્રાઇમ ફ્રોડમાં કૌભાંડનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મળ્યું હતું કે એમની આગળ આ જે જગ્યાએથી આ બધું કૌભાંડ ચાલે છે કે આ ફ્રોડના પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્ડિયાની બહાર મોકલવાનું, તો એ સેફ્રોન ટાવરની એક ઓફિસમાં અમારા પીએ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી એક અન્ય આરોપી કેવલ દશરથદાન ગઢવીને 37 લાખની કેસ સાથે ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંની ઓફિસમાં રેડ કરતા અલગ અલગ બેંકની ક્રેડિટ કાર્ડ, પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં 100થી વધારે બેંકની વિગતો, અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળેલી હતી. ત્યાંથી એક કેસ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ છે. ફર્ધર આ ગુનાની તપાસ કરતા કે અન્ય જે નાસ્તા ભાગતા આરોપી છે એમના રહેઠાણે રેડ કરતા અમને બીજા 115 બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક મળી આવેલી હતી અને ઘણા અલગ અલગ યુનિવર્સિટીના લેટર પેડ, એના સ્ટેમ્પ અને એમની માર્કશીટને એવું બધું બી ત્યાંથી મળી આવેલું હતું અને જે આગળની તપાસ એમાં ચાલુ છે. ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં બહુચર્ચિત આર્થિક ગોટાળા મામલે અંતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદના આધારે આરોપી તરીકે પ્રોફેસર ડોક્ટર કમલજીત લખતરિયાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિભાગના અધ્યાપક અજય દાસને ફરિયાદ નોંધવા માટે અધિકૃત કર્યા હતા, જેના આધારે ફરિયાદ નોંધાઈ હતી. કમલજીત લખતરિયા વર્ષ 2015થી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કોઓર્ડિનેટર તરીકે કાર્યરત છે. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ 30 પ્રકારના કોર્સ ચાલે છે, જે કોર્સ ખાનગી કંપનીઓ સાથે MOU પ્રમાણે છે. MOU પ્રમાણે યુનિવર્સિટીના ધ્યાનમાં આવેલું કે ડૉક્ટર કમલજીત જે છે એમણે પોતાના એકાઉન્ટમાં, પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં અને તે સિવાય અનેક વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા 1,15,00,000થી વધારેની માતબર રકમ એમના એકાઉન્ટમાં નાખેલી. તો આ સંદર્ભે જે યુનિવર્સિટી છે એને આટલું મોટું અમાઉન્ટનું નુકસાન કરેલું હતું તે બાબતેની ફરિયાદ યુનિવર્સિટીના પ્રોફેસરશ્રીએ આપેલી અને એની તપાસ ચાલતી હતી. એ દરમિયાન આરોપીને ગઈ તારીખ 17/1/2025ના રોજ અટક કરેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરેલ. ત્યારબાદ તેમની તારીખ 22/1/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલા છે. સુરતના વરાછામાં ગેરકાયદે 20 વૃક્ષના નિકંદનનો આરોપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ ફરિયાદ કરી. વરાછામાં હેલ્થ સેન્ટર અને કિરણ ડાયમંડ પાસેના વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું. ડિવાઈડરના 20 જેટલા વૃક્ષોને કાપી નાખ્યાની રજૂઆત કરી. પુરાવા સાથે પૂર્વ કોર્પોરેટરે પાલિકા કમિટીને ફરિયાદ કરી. પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પાટણના ચાણસ્મા ખાતે 25મો રજત જયંતિ મહોત્સવ યોજાયો. મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. ત્રિદિવસીય ગોગા મહારાજની રજત જયંતિના અંતિમ દિવસે હાજરી આપી. રબારી સમાજના મહેન્દ્રભાઈ દેસાઈ દ્વારા આયોજન કરાયું હતું. 1200 વર્ષ જૂના મંદિરને સુવર્ણ મંદિરથી મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું. ગોગા મહારાજના મંદિરને 100 તોલા સોનાથી સુવર્ણ કરાયું. પણ આપણી વિરાસત જો આપણે સાચવીશું તો એ વિકાસ કામનો છે, એ વિકાસ લાભો શકશે. એટલે ચાણસ્મામાં આજે ગોગા મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે માનનીય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે તે આપણે બધા સાથે મળી અને સૌથી મોટી ગુજરાત લીડ લઈ અને સંકલ્પ પૂરો કરાવે એવી ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. નડિયાદના માઈ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનો હાર ભેટ આપ્યો. 100 ગ્રામ સોનાનો હાર માં અંબાને અર્પણ કર્યો. 7,65,000થી વધુની કિંમતનો હાર ભેટ આપ્યો. સોનાનો હાર અને બુટી જોડી એક અંબાજી મંદિરમાં ભેટ આપ્યો.
તો સોનાનો હાર અને બુટીની જોડી જે છે તે અંબાજી મંદિરમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે. નડિયાદના આ માઈ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનો હાર ભેટ આપ્યો. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992ના વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઈ રહ્યો છે. મોઢેરાનું આ ભવ્ય મંદિર સોલંકી કાળમાં નિર્માણ પામ્યું છે. ભારતીય જીવનશૈલી, દર્શન અને શિલ્પનું દર્શન આ સૂર્ય મંદિરમાં થાય છે. આ સૂર્ય મંદિરમાં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે. ઉત્તરાર્ધ મહોત્સવ 2025 એક ભવ્ય ઉજવણી આ વર્ષે ચાલુ થઈ ગયું છે. દર વર્ષે આ વર્ષે પણ ગુજરાત સરકારના સાંસ્કૃતિક યુવા વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર સાથે. આ સૂર્ય મંદિર છે મોઢેરાના, એ વિશ્વ પ્રખ્યાત છે અને આપણા ઐતિહાસિક વારસો છે અને ગુજરાતના ગૌરવ છે. આપણા પૂર્વજોએ 1032ના સાલમાં આવા એક મંદિરનું નિર્માણ કર્યું છે જે વિશ્વમાં આપણું આર્किटेक्चरल स्टाइल અને कैपेसिटीનું એક ઓળખ બની ગયું છે. मोहिनीअट्टम एक ऐसी नृत्य शैली है जो बहुत ही ग्रेसफुल है, लास्य से परिपूर्ण है, किंतु इसमें भी रौद्र भाव, भीभत्स, इसमें इसी शैली में हम धीरे और वेगता से भी नृत्य कर सकते हैं. तो ये सारी पहलू इस शैली के जिसमें अत्यधिक ભાવ અભિનય હૈ. સરસ વાત કહું તો મારી સાથે જે દીકરીઓ છે સંગીની મારી તમામ દીકરીઓ નૃત્ય સાથે ઘણા વર્ષોથી જોડાઈ રહી છે અને અત્યારે મારી સાથે જે મારી બે દીકરીઓ છે, એક આર્કિટેક્ટ છે અને એક ડૉક્ટર છે. એક દીકરી છે આજે મારી સાથે જે સંગીની એટલે કે મારી સંસ્થા નૃત્ય સંગીની ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને એમાં જેટલી દીકરીઓ છે તમામ સંગીનીથી ઓળખાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે. આજે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત ગીતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાગવત ગીતાના મૂલ્યોને સાંભળી લોકો જીવનમાં ઉતારે તે હેતુથી સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે અજયભાઈ ઉમથ સહિત તમામ મેમ્બર્સો ખાસ હાજર રહ્યા હતા. रोटरी क्लब अहमदाबाद वेस्ट ने ये प्रोग्राम ऑर्गेनाइज़ किया है भागवत गीता पे टॉक सेशन रखने का. तो इसलिए हमने भागवत गीता पे टॉक सेशन इसलिए रखना ज़रूरी समझा क्योंकि आजकल के टाइम पे ये सबसे रेलेवेंट टॉपिक हम ऐसा सोचते हैं कि भागवत गीता अगर हम थोड़ा सा भी उसका ज्ञान तो बहुत लोगों को होता है लेकिन उसको फॉलो कितने लोग करते हैं. तो भागवत गीता का पहला ही जो सार है उसकी फर्स्ट लाइन है कि व्यर्थ की चिंता मत करो. अगर आजकल सब लोग उस चीज़ को फॉलो करें तो लाइफ कैन बी मच बेटर. सो दिस वाज आवर एम कि हम सबको इस पे एक टॉक सेशन रखें संडे को ताकि सब लोग सुन के उसको फॉलो कर सकें. सब लोगों की पसंद का ये एक टॉपिक है. इस टॉपिक पे सब लोग सुनना भी चाहते हैं, उसको फॉलो भी करना चाहते हैं. तो हमारे क्लब ने ये प्लान किया कि एक ऐसा टॉक सेशन हम रखें. तो जैसे हम लोग जानते हैं कि आज की तारीख में सब लोग एग्जिस्टेंशियल क्राइसिस से पास हो रहे हैं और दूसरा कि हर एक के जीवन में कुरुक्षेत्र में ही हम लोग हमेशा से होते हैं. तो जीवन के कुरुक्षेत्र में जब हम प्रश्नों के उत्तर ढूंढते हैं और कहीं नहीं मिलते हैं तो हमारे 5000 साल पुरानी पुस्तक श्रीमद् भगवद गीता की ओर देखते हैं और गीता में हमें प्रैक्टिकली हर एक प्रश्नों के उत्तर मिल जाते हैं. और बीइंग ए रोटेरियन हम हमें हमेशा से ये सोच रहे हैं कि हमें समाज को कुछ ना कुछ देते रहना चाहिए. तो आर्थिक रूप से, सामाजिक रूप से तो हम प्रदान करते ही है, बट ये आज हमने एक नया तरीका निकाला कि आज हम लोग ज्ञान का भी प्रदान करें और ज़्यादा से ज़्यादा लोग इससे लाभान्वित हो सके. तो हमने ये कार्यक्रम जो है वो सिर्फ रोटरी पे मर्यादित ना रख के अदर और आम लोगों के लिए भी ये ओपन फॉर ऑल प्रोग्राम रखा है. तो वी आर होपफुल कि इसका जो बेनिफिट है वो सब लोगों तक ज़्यादा से ज़्यादा पहुँचेगा.
ગોવાની જેમ હિમાચલ પ્રદેશમાં પણ પેરાગ્લાઇડિંગની વધુ એક દુર્ઘટના ઘટી છે. પેરાગ્લાઇડિંગ વખતે દુર્ઘટના સર્જાતા અમદાવાદની 19 વર્ષીય ખુશી ભાવસાર નામની યુવતીનું મોત થઈ ગયું. ધર્મશાળાના ઇન્દ્રુનાગરમાં પેરાગ્લાઇડિંગ વખતે સંતુલન ગુમાવતા પાયલટ સાથે યુવતી સીધી ખીણમાં પડી હતી. ધર્મશાળા પોલીસ સ્ટેશનના SHO નારાયણના જણાવ્યા અનુસાર ટેક ઓફ કરતી વખતે પેરાગ્લાઇડરના ખુલવાને કારણે યુવતી 60 ફૂટ ઊંડે ખીણમાં પડી ગઈ. ઇજાગ્રસ્ત પાયલટ હાલમાં સારવાર હેઠળ છે. યુવતી અમદાવાદના નારણપુરા વિસ્તારની રહેવાસી છે. પોલીસે આ દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે પરિવારના સભ્યો અને પેરાગ્લાઇડરના પાયલટના નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત અકસ્માતની ઝીણવટભરી તપાસ માટે પાયલટને લગતી માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. सर देखिए, इट्स वेरी अनफॉर्चुनेट कि गुजरात से कुछ फैमिलीज, जो एक परिवार था 24 लोगों का, ये यहाँ घूमने आए थे धर्मशाला. ठीक है, तो इनमें से कुछ एक लोग जो पैराग्लाइडिंग करने गए थे इंद्रुनाग में. ठीक है, उसमें और कुछ एक उनकी फैमिलीज जो थी वो चामुंडा जी में दर्शन करने गए थे. समहाउ टेक ऑफ के वक्त जो लड़की जिसकी आज डेथ हुई है वो मे भी शायद काफ़ी घबरा गई है कि अचानक उसका जो ब्रेन स्ट्रोक हुआ है उसको वहाँ पे, और उसकी वजह से उसकी डेथ हुई है वहाँ पे. नहीं, क्रैश लैंडिंग नहीं, टेक ऑफ जो टेक ऑफ था ये बेसिकली उसमें वो घबरा गई थी काफ़ी, और उसी टाइम पे वहीं पे वो थोड़ा सा गिर भी गई थी, तो वहीं उससे उसके वजह से इसकी डेथ हुई है वहाँ पे. पुलिस स्टेशन धर्मशाला के अंतर्गत जो है वो इंद्रुनाग पैराग्लाइडिंग साइट है, तो वहाँ पे अनफॉर्चुनेटली आज शाम को 5 बजे के करीब जो है एक लड़की 19 साल की जो कि गुजरात की रहने वाली थी, तो उसको जो है टेक ऑफ करते समय जो है पैराग्लाइडिंग जो पायलट रहता है, असिस्टेंट जो है उसके साथ जो है टेक ऑफ साइड से वो नीचे को अनफॉर्चुनेटली गिर गए और काफ़ी सिवियरली इंजर्ड थी वो, और उसके बाद उसको हॉस्पिटल लाया गया तो अनफॉर्चुनेटली शी डाइड. और उसके पश्चात जो है लेकिन जो पायलट है वो इंजर्ड हुआ है, उसको फर्दर रेफर किया गया है टांडा मेडिकल कॉलेज के लिए. अभी उसकी ट्रीटमेंट चल रही है और जिस लड़की की डेथ हुई है उसका पोस्टमार्टम जो है जोन हॉस्पिटल धर्मशाला में कल करवाया जाएगा. इसमें फर्दर पुलिस जो छानबीन कर रही है, उसके कारणों का पता लगाया जा रहा है. દેશમાં 24 કલાકમાં પેરાગ્લાઇડિંગ સાથે સંકળાયેલી 2 દુર્ઘટના સામે આવી. હિમાચલ પ્રદેશ બાદ ગોવામાં પણ પેરાગ્લાઇડિંગ દુર્ઘટના સર્જાઈ છે. પેરાગ્લાઇડિંગ કરતી વખતે એક યુવતી અને પેરાગ્લાઇડર ઓપરેટરનું મૃત્યુ થયું છે. પેરાગ્લાઇડિંગ કરતી વખતે એકાએક દોરડું તૂટતા આ દુર્ઘટના સર્જાઈ. કંપની માલિક સામે પોલીસે કથિત રીતે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. યુવતીની ઓળખ પુણેની 27 વર્ષીય શિવાની દાબલે અને ઓપરેટર સુપન નેપાળી તરીકે થઈ છે. વડોદરામાં નર્સ સાથે દુષ્કર્મ કેસમાં કાર્યવાહી થઈ છે. આરોપી અશરફ ચાવડા 2 દિવસ પોલીસ રિમાન્ડ પર. સુભાનપુરાની આધાર ઓર્થોપેડિક હોસ્પિટલનો બનાવ છે. આરોપી અશરફ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. ઓપરેશન થિયેટરમાં નર્સ સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ખેડાના પીપલગમાં લુખાગીરીનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થવાનો કેસ જે છે તેને લઈને નકલી કોલ સેન્ટરનું કૌભાંડના કારણે હુમલો થયો હોવાનો ખુલાસો થયો છે. હવાલાના રૂપિયાના કારણે હુમલો થયો હોવાનો ખુલાસો થયો. રૂપિયાની લેવડદેવડ મામલે આ હુમલો થયો છે. નકલી કોલ સેન્ટર ચાલતું હોવાને લઈને LCB SOG તપાસ કરી રહી છે. વિકાસ આહિરે તેના મિત્ર દેવ આહિરના રૂપિયા લીધા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. જે પીપલગ વાળો વિડીયો વાયરલ થયેલો એમાં પ્રથમ જે પક્ષે ફરિયાદ આપી હતી એમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી. પછી ત્યારબાદ 2 દિવસ બાદ સામેવાળા પક્ષ જે છે એમાંથી પણ એક ફરિયાદ આવેલી જેની અંદર 3 આરોપી પકડાયેલા છે. ટોટલ 8 આરોપી પકડ્યા છે. હાલ 2 આરોપી હોસ્પિટલમાં છે. અને આ જે કંઈ ઘટના બની એની અંદર જો એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે જે બંને સામસામે મુખ્ય આરોપી છે એ બંને મિત્રો હતા અને ખૂબ લાંબા સમયથી બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ આશરે 10 લાખ રૂપિયાની કોઈ લેવડ દેવડ હતી અને લેવડ દેવડ બાબતમાં એ લોકોને મનદુખ થતા એકબીજા સાથે ફોનથી પણ ઉશ્કેરાટ કરેલા, સોશિયલ મીડિયાથી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.